નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ બહુપદીઓ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1 આપણે સંપૂર્ણ ક્લિયર કર્યું હતું અને મને આશા છે કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. તો ચાલો આજનું આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. શું છે? બહુપદીઓ. બહુપદીઓ શું છે? બહુપદી આ સમજતી પહેલાં હું તમને એક થોડું કંઈક લખું છું. એ શું લખું છું તમે મને જણાવજો. હું કંઈક આવું લખું છું 2x. તો આ શું છે? તો આને જે અમે 2x લખ્યું ને આને શું કહેવાય? એક પ્રકારનું પદ. શું કહેવાય આને? પદ. શું છે? પદ. પછી આ જે 2xમાં જે આ x દેખાય છે, આ આપણો x જે છે એ શું છે? ચલ. શું કહેવાય આને? ચલ. અને આ જે છે એને શું કહેવાય? અચળ. આ કોઈ અચળ હોઈ શકે, કોઈ પણ સંખ્યા હોય એ શું હોઈ શકે? અચળ હોઈ શકે. તો બહુપદીમાં કંઈક આવી રીતના આપેલું હોય તો જેમાં જે તમને ABCDનો જે અક્ષર દેખાય છે, કંઈ પણ હોઈ શકે. A હોઈ શકે, B હોઈ શકે, X હોઈ શકે, Y હોઈ શકે, S હોઈ શકે, T હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એને શું કહેવામાં આવે છે? ચલ. જો આ કોઈ ચલની આગળ કોઈક એવું અચળ પદ આવી જાય, અચળ આવી જાય, કોઈ સંખ્યા આવી જાય તો ત્યારે એ શું બને છે? પદ બને છે. અને આ પદમાંથી આપણે કંઈક બીજું કંઈક હજી નવું બનાવીએ, કંઈક એક્સ્ટ્રા એડ કરીએ. કેવી રીતના? કે ધારો કે 2x² પ્લસ 2x પ્લસ 2. તો આ શું બની ગયું? એક પ્રકારની પદાવલી બની ગઈ. શું બની ગઈ? પદાવલી. શું બની ગયું હોય? પદાવલી. તો બસ આ આપણે નાનો કોન્સેપ્ટ હતો કે ચલ કોને કહેવાય છે, પદ શું છે, પદાવલી શું છે. હવે જોઈએ આગળ બહુપદી શું છે. બહુપદી શું છે? તો કોઈ પદાવલી છે કેવી? કે a0 પ્લસ a1x પ્લસ a2x² પ્લસ એમ કરીને an x⁴ n સુધી, કે જ્યાં an 0 નહીં હોય, does not equal to 0, an 0 નહીં હોય અને આ જે આપણો a0 a1 a2 અપથી કરીને an એ બધા શું હશે? અચળ હોય. અચળ હોય ત્યારે જે આ પદાવલી મળી આપણે, જે આ પદાવલી છે આને શું કહેવાય? એક પ્રકારની પદાવલી મળી. તો આ જે પદાવલીને ત્યારે આવી પદાવલીને ને ચલ. આપણે અહીંયા ચલ શું લીધું છે? x. તો ચલ xમાં બહુપદી કહે છે. શું કહે છે? ચલ xમાં બહુપદી કહે છે. કોઈક પદાવલી આ પ્રકારની છે, આવી પ્રકારની પદાવલી છે કે જ્યાં an છે એ 0 નહીં હોય અને a0 a1થી કરીને an એ બધા શું હશે? અચળ હોય. ત્યારે જે આ પદાવલી મળી એ પદાવલીને શું કહે છે? ચલ xમાં બહુપદી. હવે આપણે બહુપદી શું છે એ જોઈ ગયા. હવે આપણે જોઈએ કે બહુપદીના પ્રકાર. તો બહુપદીના કેટલા પ્રકાર છે? તો જે પણ બહુપદી છે એને એક જ ઘાત હોય તો એ બહુપદીને શું કહે છે? સુરેખ બહુપદી. શું? તો પહેલો પ્રકાર આવે છે સુરેખ બહુપદી. શું છે? સુરેખ બહુપદી. તો અહીં લખવાનું એક ઘાતવાળી બહુપદીને, એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. કેવી બહુપદી કહે છે? સુરેખ. સુરેખ બહુપદી કહે છે. એ સુરેખ બહુપદી છે અને એક ઘાતવાળી બહુપદીને કેવી બહુપદી કહે છે? સુરેખ બહુપદી. હવે જે સુરેખ બહુપદી છે એનું પ્રામાણિક સ્વરૂપ શું છે? કે p of x
આ બહુપદીને સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે. આવી સંજ્ઞા છે પી ઓફ એક્સ તરીકે દર્શાવવામાં આવે છે. તો સુરેખ બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ છે એ છે એ એક્સ પ્લસ બી ને જ્યાં એ 0 નહીં હોય. શું કામ? એ 0 થઈ જશે તો પછી ખાલી અચળ પદ વધશે, એ તો બહુપદી કહેવાય નહીં પછી. તો સુરેખ બહુપદી છે એનું પ્રામાણિક સ્વરૂપ લખી લીધું. હજી એક નોટ કરજો કે સુરેખ બહુપદીને મહત્તમ એક જ શૂન્ય હશે. એક જ શૂન્ય હોય છે. શું કહે છે કે સુરેખ બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હશે? એક જ શૂન્ય હશે. કારણ કે સુરેખ બહુપદીની કેટલી ઘાત હોય? એક ઘાત. અહીંયા શું કીધું? એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. હવે બહુપદીની જેટલી ઘાત હશે ને એટલા એને મહત્તમ શૂન્ય હશે. હવે તમે કહેશો બહુપદીની ઘાત શું છે? તો બહુપદીની ઘાત એટલે કે જે આપણે ચલ જે છે ને ચલવાળું પદ, કે એ ચલને મહત્તમ કેટલી ઘાત હોય છે, જે આ ચલ છે એની કેટલી ઘાત છે, તો એ હશે ને એ બહુપદીની પણ ઘાત કહેવાશે. એ ફોર એક્ઝામ્પલ તરીકે 3x² 3x³ પ્લસ 3x પ્લસ 5 બરાબર 0. તો જે હવે આપણે પૂછ્યું કે બહુપદીની ઘાત કેટલી છે, આ જે આપણે બહુપદી આપેલી છે એની ઘાત કેટલી છે, તો તમને જોવાનું કે એમાં જે ચલ છે, આમાં ચલ કયો છે? x છે. એની મહત્તમ કેટલી ઘાત છે? તો એની મહત્તમ 3 ઘાત છે. તો આ જે બહુપદી આપેલી છે આખી બહુપદી, એની ઘાત કેટલી થઈ જશે? 3 ઘાત. હવે બહુપદીની જેટલી ઘાત હશે ને એટલા જ એને મહત્તમ શૂન્ય હશે. ધારો કે ત્રિઘાત બહુપદી હોય તો એને મહત્તમ કેટલા શૂન્ય થશે? 3. તો આ તમે એક વાત યાદ રાખજો કે બહુપદીને જેટલી ઘાત હશે એટલા એના મહત્તમ શૂન્ય હશે. હવે આપણે જોઈએ સુરેખ બહુપદીનું. પછી આવે છે દ્વિઘાત બહુપદી. શું આવે છે? દ્વિઘાત બહુપદી. અહીંયા છે મહત્તમ. હવે છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી શું છે? તો બે ઘાતવાળી બહુપદીને શું કહે છે? દ્વિઘાત બહુપદી કહે છે. લખવાનું કે બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. કેવી કહે છે? દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સૂત્ર કેવું હોય છે? પી ઓફ એક્સ બરાબર ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0. જો એ 0 થઈ જશે તો પછી સુરેખ બહુપદી થઈ જશે. આ આખું પદ 0 થઈ જશે અને bx પ્લસ c વધે, એ તો સુરેખ બહુપદી જેવું પ્રામાણિક સ્વરૂપ થઈ ગયું. અને દ્વિઘાત બહુપદી છે તેને મહત્તમ કેટલા શૂન્ય હશે? 2. શું કામ? કે એની કેટલી ઘાત છે? 2 ઘાત છે. એવી જ રીતે હજી એક આવે છે ત્રિઘાત બહુપદી. તો આપણે જોઈ લઈએ કે ત્રિઘાત બહુપદી કોને કહે છે. તો કાંઈ નહીં, બસ જે 3 ઘાતવાળી બહુપદી હોય કે 3 ઘાતવાળી બહુપદીને કેવી બહુપદી કહે છે? ત્રિઘાત બહુપદી. તો ત્રીજું છે ત્રિઘાત બહુપદી. તો 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. હવે ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ કેવું હશે?
એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી, જ્યાં એ 0 નહીં હોય અને અહીંયા જે ડી છે એ અચળ પદ હશે. તો ત્રિઘાત બહુપદીના મહત્તમ કેટલા શૂન્ય હશે? 3. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બહુપદીના પ્રકાર. સુરેખ બહુપદી કોને કહે છે? જેની મહત્તમ એક ઘાતવાળી બહુપદી હોય એને સુરેખ બહુપદી કહે છે. તેનું મહત્તમ શૂન્ય કેટલા હશે? 1. પછી તે દ્વિઘાત બહુપદી કે બે ઘાતવાળી બહુપદીને કેવી બહુપદી કહે છે? દ્વિઘાત બહુપદી. એને મહત્તમ કેટલા શૂન્ય હશે? 2. ત્રિઘાત બહુપદી એટલે 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. એને કેટલા શૂન્ય હશે? મહત્તમ 3. હવે આપણે જોઈએ બહુપદીના શૂન્ય શું છે. આમ તો મેં તમને કહી દીધું કે એને કેટલા શૂન્ય હશે એ બધું તમને જણાવી દીધું. હવે જોઈએ આપણે બહુપદીનું શૂન્ય શું છે. તો બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય. તો હવે આપણે કોઈક સંખ્યા બહુપદી એક વિચારી લઈએ. કોઈ આપણે એક બહુપદી વિચારીએ. માની લો કે હું વિચારી લઉં છું, માની લો કે હું એક સુરેખ બહુપદી લઉં છું. કોઈ પણ પ્રકારની તમે બહુપદી લઈ શકો. કોઈ હું એક સુરેખ બહુપદી લઉં છું. સુરેખ બહુપદી હું લઉં છું 2x + 4. આ એક મેં એક સુરેખ બહુપદી લીધી. હવે બહુપદીનું શૂન્ય શું છે કે કોઈ મને કેવી કિંમત મળે કે આ જે એનું ચલ જે છે બહુપદીનું જે આ ચલ છે એમાં કોઈ એક કિંમત રાખીએ, વાસ્તવિક સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા રાખીએ ત્યારે જે અમારી આખી બહુપદી છે એ શૂન્ય થઈ જાય તો એને શું કહે છે? બહુપદીનું શૂન્ય. મતલબ આપણે કોઈક એવી કિંમત કે મળે કે એક્સની કોઈ એવી કિંમત કે માટે આખી જે બહુપદીનું મૂલ્ય છે એ શૂન્ય થઈ જાય તો એવી બહુપદીનું એવી જે હશે બહુપદીનું શૂન્ય કહેવાશે. તો કોઈ પણ સંખ્યા કે માટે કેની કોઈ પણ કિંમત માટે લખવાનું, કેની કોઈ પણ કિંમત માટે p of x બરાબર 0 થાય ત્યારે કે ને બહુપદીનું માંગેલ બહુપદીનું શૂન્ય કહે છે. શું કહે છે? શૂન્ય કહે છે. હું તમને આમ જ સમજાવું. હવે હું બેની એક્સની એવી કઈ કિંમત મૂકું અથવા એક્સની એવી કઈ કિંમત મૂકું કે મને આ જે બહુપદી છે એનું જવાબ શું મળે? શૂન્ય મળે. તો એ શોધવા માટે આપણે શું કરવું પડશે કે જે આ બહુપદી મળી છે એના બરાબર 0 લઈ લઈએ. તો 2x + 4 બરાબર 0 લઈ લો. હવે 4ને હું ઓલી સાઈડ ધકેલી દઉં એટલે 2x બરાબર -4 થઈ જાય. તો x બરાબર શું થઈ જાય? 2 અહીંયા આવી જાય તો ભાગાકારમાં જઈ જશે. તો x બરાબર કેટલા મળ્યા? -2. હવે x બરાબર -2 હું આ સમીકરણમાં મૂકું, આપણે આ જે બહુપદી છે એમાં મૂકું. x બરાબર -2 તો મને શું મળે? 4 - 4 બરાબર 0 મળ્યો. તો હું કહી શકું કે જે આ -2 જે છે, આ -2 મને મળ્યા એ આ બહુપદીનું શું છે? શૂન્ય છે. તો આ બહુપદી માટે મને -2 એક જ સંખ્યા મળશે કે જેનું એ બહુપદીનું શૂન્ય થશે. બીજી એવી કોઈ પણ સંખ્યા નહીં મળે. કારણ કે આ કેવા પ્રકારની બહુપદી છે? સુરેખ બહુપદી છે. અને મેં હમણાં જ કીધું કે સુરેખ બહુપદીને મહત્તમમાં મહત્તમ એક જ શૂન્ય હશે. એને કોઈ દિવસ 2 શૂન્ય નહીં થાય. તેથી આ જે સુરેખ બહુપદી છે એને આ જે બહુપદી માટે -2 શું છે? એનું શૂન્ય થશે અને આ એક જ -2 જ એની એક જ કિંમત મળશે. તો આ તો બહુપદીનું શૂન્ય. એવી જ રીતે આપણે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી પાસે પણ શોધી શકીએ. કોઈ એક કિંમત મૂકતા જઈએ
અને જ્યાં આપણે શૂન્ય મળશે જવાબ તો આપણે કહી શકીએ કે એ એનું શું થઈ જશે શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને આગળના લેક્ચરમાં આપણે શૂન્યનું ભૌમિતિક અર્થઘટન ગ્રાફ સહિત જોવાના છીએ, તો એને જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.